ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે હા સર. યુટ્યુબમાં મૂકતા હોય છે. બોલો, શું પૂછવું છે? હા, એમાં સર એવું છે હમ, કે અમારી પાસે એટલે કે 5 વીઘાનો નંબર છે. હમ, જે અમે 5 વીઘાના નંબર મતલબ જમીનમાં હમ, કબજેદાર તરીકે અમે જમીન લગભગ 150 વર્ષથી અમે રહીએ છીએ. હમ, એમાં અમારા ગયડા દાદાના વખતમાં એવું છે હતું કે અમારા ગયડા મતલબ અમારી ફઈબા હતો, હમ. એમના મતલબ અમે અત્યારે ભાણેજ તરીકે રહીએ છીએ. સામેનું વિષય ઉપર કુટુંબ છે આવી અમારા જાઓ. મામા વિષય છે. શું છે? એટલે એમના લગભગ દાનમાં આપેલી એવું કહેવાય છે. પણ કોને મતલબ આપેલી દાનમાં? તમને કે બીજાને? અમારા બાને, અમારા હા, ગયડા દાદાને, હા, દાદીને. હા. પણ નામે જે તે વખતે એમનો સંબંધ સારા હતા ગયડા વખતમાં, તો નામે કરી આપેલી નહીં. હમ, તો એ વખતે ચાલતું આવ્યું. હવે અત્યારે એ લોકો સામેના કુટુંબ વાળા જે અમારા મામા પક્ષના કહેવાય, જે અમારા બાના સામે ભાઈ કહેવાય, હમ. એ એમ કહે છે કે તમે હવે જતા રહો, તમારું એ કઈ છે નહીં. તો 7 નંબર કોના નામે નીકળે છે? એ અમારા સામેના કુટુંબ વાળા 7-12 એમ એ બધાને એમનું નામ આવે છે. તમારી ખાલી મૌખિક વાત પેઢીઓ પહેલાની હતી, હા, મૌખિક હતી. એ હવે ઊભી ન રહે. કાયદાકીય પ્રમાણે તમે એ જગ્યાના માલિક નથી. હા, એ વાત સાચી છે. બરોબર? હમ. કયો, બીજું શું પૂછવું છે? બીજું એ જ કે હવે આટલા વર્ષોથી અમે 150+ વર્ષોથી અમે રહીએ છીએ, અને અમારી જે જમીન એ લોકો નામે બોલે છે, પરંતુ અમે 7-12માં જે વિઘોટીનું મહેસૂલ ભરીએ ને અમારા દાદાના નામે ભરાય છે. લગભગ જૂની પહોંચો પણ છે, લગભગ 100 વર્ષ પહેલાની. તમારા દાદાના નામે ભરાય છે? હા, અમારા દાદાના નામે. હવે અમારા થોડા જાહેરમાં નથી આપવું, કાકાના એકવાર નામે રૂબરૂ ભરાય. મળી જાજો. હા. એકવાર રૂબરૂ મળી જાજો. જાહેરમાં નહીં કહું કશું. હો, તમને જો હા. સાચો માણસ લાગશે મને અભિપ્રાય આપવા લાયક, તો જ હું અભિપ્રાય આપીશ. હું કોઈ ના, વાત ખોટી સાચી છે. વ્યક્તિને વાત. પ્રોત્સાહન આપતો નથી, એટલે રૂબરૂ મળ્યા પછી કહી શકું. હા, ના, વાંધો નહીં. એટલે જ ને, કારણ કે અમે બધા બહુ હેરાન છે. અમારો કુટુંબ હેરાન થઈ ગયું, આમાં તો એવું થયું છે. ભલે ભાઈ. હા, ખેડૂત મિત્રો, બધા કેસની અંદર સીધી સલાહ આપવી પણ યોગ્ય નથી. ક્યાંક આપણે પાપના ભાગીદાર પણ થઈ જઈએ એવું પણ બનતું હોય છે. તમે રમણીકભાઈ કોટડિયાના આવા કોઈ પણ પ્રશ્નો પૂછવા માંગતા હો તો યુટ્યુબની અંદર જઈ અને મારો નંબર શોધી લેજો. 98981044. ઓહો, ઘણા બધા અપાઈ ગયા. 2 આંકડા બાકી રહ્યા. 98981044. 2 આંકડા બાકી છે. શોધી લેજો, મળી જશે. પછી સીધો ફોન નથી કરવાનો, નહીંતર હું સીધો નંબર બ્લોક કરીશ. તમારે મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે. મેસેજ કરીને પણ ફોન નથી કરવાનો. વોટ્સએપના મેસેજનો હું વોટ્સએપથી જવાબ આપીશ, અને જરૂર પડશે તો હું ફોન કરીશ. જો એ રિપીટ પ્રશ્ન હશે તો હું કહીશ કે જૂના ઓડિયો જોઈ લો. આ રીતે તમારે મારું માર્ગદર્શન લેવાનું થાય. કોઈ વ્યક્તિ એમ કે મારે ગામમાં કેમ્પ કરવા છે, તો પણ એને વોટ્સએપથી જ મને મેસેજ કરવાનો છે. કાંઈ પણ કામ હોય તો વોટ્સએપથી મેસેજ કરવાનો છે. યુટ્યુબની અંદર જઈ કોમેન્ટ્સમાં લખશો તો પણ હું એ જ કહીશ કે મારો નંબર શોધી લો. કોમેન્ટ્સમાં હું કોઈ જવાબ આપવા સમય નથી હોતો મને, એટલે કે એક એકના હું જવાબ આપું. દરેક વ્યક્તિ મને વોટ્સએપથી પ્રશ્ન પૂછવાનો છે.